આધારની રીત પરથી આપણે જાણી શકીએ એટલે તેના માટે આપણને ને અચલ આધારિત રીતમાંથી પરંપરાગત આધારિત રીતમાં પરિવર્તન કરવા પડે છે. અહીંયા કેટલી માહિતી આપેલી છે કે ચલની કિંમત મૂળ માહિતી બદલે રીતે ફક્ત અચલ આધારિતની પરંપરાગત આધારે મળેલા સૂચકાંક પ્રાપ્ય હોય તે નીચે કારણોસર આ પરિવર્તન જરૂરી છે. ચલની કિંમત ટૂંકા ગાળામાં ફેરફારો જાણવાની જરૂરિયાત ઊભી થાય તો અચલ આધારે મેળવેલા સૂચકાંક પરથી જાણવું મુશ્કેલ છે. કે આપણે અચલ આધાર પરથી આપણે જાણવા મુશ્કેલી પડે છે એટલે આપણે પરંપરાગત રીતમાં તેનો ફેરફાર કરીને આપણે તે જાણીએ છીએ. તો હવે આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો સ્વાધ્યાય 1.2 નો 1.2 બીજો દાખલો એમાં કહેલ છે કે વર્ષ 2007-8 ને આધાર વર્ષ તરીકે લઈને આપણે યંત્ર અને યંત્ર સામગ્રીના ભાવ અચલ આધારને સૂચકાંકથી પરિવર્તન સૂચકાંકમાં અંક મેળવવાનો છે. આ તેનું સૂત્ર છે ને આના પરથી આપણે દાખલો ગણીશું. તો આપણને અહીંયા વર્ષ આપેલા છે અને યંત્ર અને સામગ્રીનો સૂચકાંક કયા વર્ષ આપેલા છે? પછી આટલા જ આપેલા છે ને તેનો સૂચકાંક 117.4 પછી 118 ને 121.9 પછી 125.1 પછી 128.4 પછી 131.6 પછી 134.6 હવે આપણે પરંપરાગત અચળાંક શોધવાનું છે. તો આપણને કેટલા આપેલા છે? આધાર વર્ષ તરીકે 2008 અને 2009 આપેલો છે. તો આપણે 2007 અને 2008 તો આપણે એવું જ ધારી લેવાનું છે કે એ 100 જ આપેલો હશે એમ.
એના નોંધ આપેલી જ છે આપણને પેજ નંબર 16 પર કે જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય ત્યારે તે પ્રથમ વર્ષ માટે પારંપરિક સૂચકાંક 100 લઈશું. તો આપણે 100 લઈશું આધાર વર્ષ તરીકે. એટલે પછી આપણે આ કીધેલું છે સૂત્રમાં કે અગાઉના વર્ષનો અચળ સૂચકાંક લઈશું. એટલે હવે આપણે આને લઈશું. તો 18 ભાગ્યા કેટલા છે? 117.4 કેટલા આવે? કેટલા? 100.51. પછી આ કેટલા છે? છેદમાં 102.80. હવે 125.8 છેદમાં 121.3 પછી 128.4 છેદમાં 102.64. એના પછી કેટલા આવે? 102.49. એના પછી કેટલા આવે? 102.27. તો આપણે આ પારંપરિક અચળ સૂચકાંક આપણને મળી ગયો છે. એના પછી ત્રીજો દાખલો